ગુડ મોર્નિંગ મિત્રો, હેપી ફ્રેન્ડશિપ ડે. કેમ છો બધા? મજામાં છો ને? તમે અત્યાર સુધી અમને એટલો સપોર્ટ કર્યો અને અમને એટલે આગળ લાવ્યા એના માટે તમારા બધાનો આભાર. અને મારા ખાસ કોલેજના બધા મિત્રો, તમારી યાદ તો બહુ આવે છે લુખાવ, પણ હવે પોતપોતાના કામમાં બધા વ્યસ્ત થઈ ગયા છો. એટલે વ્યસ્ત રહ્યો, મજામાં રહ્યો અને તંદુરસ્ત રહ્યો. બીજું કે અત્યારે કોઈ કામ સિવાય કોઈને યાદ તો કરતું નથી કાંઈ વાંધો નહીં. કામ હોય છતાંય તમે ફોન તો કરો છો. હવે એવો સમય ક્યારે રહ્યો છે કે વગર કામે પહેલાં ફોન કરતા, હવે કામ સિવાય કોઈ ફોન નથી કરતું. એટલે એનો મતલબ સ્વાર્થી ના ગણાય કોઈને, પણ બધા અત્યારે વ્યસ્ત થઈ ગયા છે પોતપોતાની લાઈફમાં. એટલે ખુશ રહો, આનંદમાં રહો. હેપી ફ્રેન્ડશિપ ડે. અને અમારા વિડીયોને લાઈક કરો, ફોલો કરો અને અમને આમને સપોર્ટ કરતા રહો. થેન્ક યુ, આભાર. એ કોલેજના દિવસો કાંઈક અલગ જ હતા મિત્રો. એટલે મારા બધા કોલેજના મિત્રોને ખાસ કહેવાનું કે આજના દિવસ ટાઈમ લઈ લો. આજે ફ્રેન્ડશિપ ડે છે, તો બધાને ફોન કરો, મેસેજ કરો, બને ત્યાં સુધી ટાઈમ કાઢો. અને ખાસ આજે રવિવાર છે એટલે તો બધાને ટાઈમ મેસેજ, કેમ કે રવિવાર એટલે રજાનો દિવસ. આજ ખાસ દિવસ છે આપણા માટે, હેપી ફ્રેન્ડશિપ ડે. એટલે હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો બધાય. અને બીજું તો ઘણું બધું બોલવાનું છે, પણ અત્યારે વિડીયોની સામે આવી એટલે કાંઈ બોલાતું નથી. તો તમે બધા સમજી જ જઈશો, કેમ કે બધાને કાંઈક ને કાંઈક કહેવાનું હોય છે બધા મિત્રોને. એટલે બસ, બીજું કાંઈ બોલવું નથી. અને બીજું કાંઈ મગજમાં આવતું નથી, કેમ કે વિડીયો ચાલુ થાય એટલે કાંઈ મગજમાં આવતું જ નથી. ચાલુ ઘણું બધું એમ હોય કે મિત્રો પાસે આ બોલું, આ વાતચીત કરીશું, આ કરીશું. પણ ઠીક છે, બધા પોતપોતાની લાઈફમાં બહુ વ્યસ્ત છો અને વ્યસ્ત રહેવું પણ જરૂરી છે, કેમ કે એનાથી જ આપણે ઉજળા થઈએ. અને એને જો આપણું કામ ચાલતું હોય તો સારું કહેવાય એમ. બાકી તો કહેવાવાળા કહે જ છે આ કામ વગરનો છે, નકામો છે. બાકી જે કામ કરતું હોય ને જે ઘર આપતું હોય એને જ ખબર હોય. એટલે બસ, આવજો, બાય બાય.